નવરાત્રીમાં ટેટૂનો ક્રેઝ. ટેટૂ રૂપે મોદી ઓબામા બન્યા ખેલૈયાઓ વચ્ચે લોકપ્રિય. આ વખતે નવરાત્રીમાં ખેલૈયાઓ મોદી અને ઓબામાની સાથે ગરબાની રમઝટ માણશે. જી હા, આ વર્ષે સુરતીઓમાં નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની લોકપ્રિયતા તથા તેમની વચ્ચે થવાવાળી ઐતિહાસિક મુલાકાત નવરાત્રીમાં પણ રંગ લાવી છે. તેના પગલે ખેલૈયાઓ નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાના ટેટુ બનાવી રહ્યા છે અને અનેક યુવતીઓની પીઠ પર વે ટુ યુએસએના સ્લોગન સાથે ઓબામા અને મોદી ચમકી રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે મેં નરેન્દ્ર મોદીનું ટેટુ પડાવેલું હતું અને આ વખતે પીએમ બન્યા છે, બહુ પ્રાઉડ ફીલ થાય છે. તો આ વખતે મેં ઓબામા અને નરેન્દ્ર મોદી બંનેનું ટેટુ પડાવ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે યુએસ જવાના હતા, ત્યારે એના વિઝા કેન્સલ થઈ ગયેલા હતા, પણ હવે યુએસથી ઓબામા એ લોકો વેલકમ કરે છે નરેન્દ્ર મોદીને. અમને લોકોને બહુ પ્રાઉડ ફીલ થાય છે નરેન્દ્ર મોદીને. ટેટુ કલાકારો પણ નવરાત્રીના સમયે જુદી જુદી વેરાયટી અને કરંટ ટોપિકના ટેટુ સાથે પોતાના ગ્રાહકો માટે હંમેશા હાજર હોય છે. તેમણે માર્કેટમાં નવા ટેટુ ઉતાર્યા છે કે જે માર્કેટમાં ખૂબ જ સારો પ્રતિસાદ મેળવી રહ્યા છે. ઇન્ડિયન ટ્રેડિશનલ ટેટુ ચાલતા હોય છે, પણ ગયા વર્ષથી મોદીના ટેટુ અને એમ યંગસ્ટર્સ કરંટ ટોપિક્સ જે ચાલતા હોય છે પોલિટિક્સને લગતા કે એવા ફેમમાં રહેવા માટે એવા ટેટુ બનાવતા હોય છે. ગયા વર્ષે બી મોદીના ટેટુ હતા, આ વખતે મોદી યુએસએ જવાના છે તો ઓબામા અને મોદી બંનેના સાથે ટેટુ બનાવે છે. તો નરેન્દ્ર મોદીની બરાક ઓબામા સાથે મુલાકાત અને મોદીનો અમેરિકા પ્રવાસ આ વખતે ખેલૈયાઓ માટે કંઈક ખાસ કરવાનો અવસર લઈને આવ્યો છે અને મોદી તથા ઓબામાના રંગમાં રંગાઈને સુરતી ખેલૈયાઓ સામાન્ય ખેલૈયાઓથી પોતાની નવરાત્રી અલગ બનાવશે. પારુલ મહાડિક, TV9, સુરત.